નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટોક ચેનલમાં હું નિલેશ આદરેજા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજ અમે કેશવનગર કમ્યુનિટી હોલ ચાંદખેડા ખાતે એલ્ગમ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે લોકોને પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ આવે, પર્યાવરણનું સંવર્ધન, પર્યાવરણનું રક્ષણ કરવાના એક અભિગમ સાથે એલ્ગમ ફાઉન્ડેશન કે જ્યાં બાળકોની એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચિત્ર સ્પર્ધાનો જે વિષય છે એ પર્યાવરણને લગતો છે। બાળકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ આવે અને પર્યાવરણનું સંવર્ધન અને રક્ષણ કેવી રીતે કરવું એના અનુસંધાને કમ્યુનિટી હોલની અંદર એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યાં મોટી સંખ્યાની અંદર બાળકો ડ્રોઈંગ કરી રહ્યા છે અને પર્યાવરણને લગતા એમના જે વિચારો છે, એમાં જે કન્સેપ્ટ છે, પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકીએ, અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે કે જે અત્યારનું જે ટેમ્પરેચર છે, નોર્મલ ટેમ્પરેચર એ 45ની અપ જઈ રહ્યું છે, તો એને કેવી રીતે નીચું લાવી શકાય અને જે વૈશ્વિક સમસ્યા છે, જે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે, એ સમસ્યાના સોલ્યુશનને કેવી રીતે નિવારી શકાય એના અનુસંધાને એક કન્સેપ્ટ લઈ અને એલ્ગમ ફાઉન્ડેશન દ્વારા એક જબરજસ્ત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ ચિત્ર સ્પર્ધામાં બાળકો, કુમારો અને કન્યાઓ એ મોટી અને બહોળી સંખ્યામાં આવી રહ્યા છે અને પોતાના જે વિચારો છે એ વિચારોને એ ડ્રોઈંગ સ્વરૂપે એ હસ્તગત કરી રહ્યા છે। બેટા, આપનું નામ શું છે? ઉમેશભાઈ। ડ્રોઈંગ કોમ્પિટિશનમાં આ પર્યાવરણને લઈને આપ શું કહેવા માંગો છો? કે આપણને વધુ વૃક્ષો લગાવવા જોઈએ જેથી વરસાદ વધારે પડે અને તાપમાન થોડું ઘટી જાય। ઓકે, એ કહે છે કે તાપમાન ઘટાડવા માટે અત્યારે વરસાદ કરતાં તાપમાન ઘટાડવું વધારે મહત્વનું એમને લાગી રહ્યું છે। આગળ આપણે વાત કરીશું। બેટા, શું નામ છે તારું? સ્ટેલા। ઓકે બેટા, સ્ટેલા, કયા કન્સેપ્ટ સાથેનું ડ્રોઈંગ કરી રહ્યા છો આપ? ઓકે, સરસ। વૃક્ષો વાવવા જોઈએ અને પાણી વેસ્ટ ન કરવું જોઈએ, એ કન્સેપ્ટ ઉપર એ એમનું ડ્રોઈંગ કોમ્પિટિશન એ કામ કરી રહ્યા છે। સાથે સાથે હવે આપણે જે એલ્ગમ ફાઉન્ડેશન છે એમની જે ટીમ છે અને એમના જે ટીમના જે મેમ્બર્સ છે એમને પણ આપણે વાત કરીશું। જય સર, આપ એલ્ગમ ફાઉન્ડેશન તરફથી, તો આ વિચાર કેવી રીતે આવ્યો, એમ શા માટે આ ડ્રોઈંગ કોમ્પિટિશન? આ વખતની જે પરિસ્થિતિ ખરેખરમાં જોઈએ, ગરમીના કારણે જે 45, 46, ઇવન 48 અને દિલ્હી જેવા સ્ટેટમાં તો 50 ડિગ્રી સુધી તાપમાન વધી ગયું છે। તો પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ખરેખરમાં હવે લોકોએ પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત થવાની જરૂર છે, કે અત્યાર સુધી આપણે આ ફેસ કરીએ છીએ પણ આપણે આવનારી પેઢી માટે તો આ બહુ જ ખતરારૂપ નિશાની છે। એટલે હવે જે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને આવવાનો છે એના સંદર્ભમાં એક વિચાર પર્યાવરણ જાગૃતિનો લાવવા માટે, કેમ કે આ બાળકો જ દેશનું ભવિષ્ય છે, બરાબર છે, એટલે એમનામાં એ રીતે જાગૃતતા ફેલાય, તેમની સાથે સાથે તેમના માતા પિતાઓમાં, વડીલોમાં બધામાં જાગૃતતા ફેલાવે અને પર્યાવરણ પ્રત્યે તેઓ સજાગ બને, એ હેતુથી અમે બાળકો માટે આજે પર્યાવરણ બચાવોની થીમ ઉપર આ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે। સરસ, આપ બહુ સરસ મજાની પ્રવૃત્તિ કરી રહ્યા છો અને અત્યારે વર્તમાનમાં આ પરિસ્થિતિ જે નિર્માણ થયું છે, અત્યારે નોર્મલી જો જોવા જઈએ તો જે ટેમ્પરેચર છે એ 45ની અપ જઈ રહ્યું છે, તો એને આ પ્રકારના પ્રોગ્રામ થકી, આ પ્રકારની મુહિમ થકી આપણે જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરને આપણે ડાઉન કરી શકીશું। ઓલ ધ બેસ્ટ, બહુ સરસ કામ કરો છો, આપનો ખૂબ ખૂબ આભાર। હવે સાથે સાથે આપણે જે અહીંયા આમંત્રિત મહાનુભાવો જે બેઠા છે આપણે એમનો પણ પરિચય કરવીશું। સર, આપનો આ એક પરિચય આપો અને આપ અહીંયા આવ્યા છો અને પહેલાં તો આપ જે વિશ્વ લેવલે જે એન્વાયરમેન્ટ લેવલે જબરજસ્ત કામ કરી રહ્યા છે, તો એના અનુસંધાને સર આપ વાતચીત કરો। હું પરમાર વિક્રમ મહેસાણામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મારા સાથી મિત્ર રાહુલ સોલંકી જે કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે। અમે બંને જણા
બીજ વિકિરણનો કાર્યક્રમ કરીએ છીએ, જેની અંદર અત્યાર સુધી અમે લગભગ 3 વર્ષની અંદર 300 કરોડથી વધુ બીજનું વિકિરણ કરી ચૂક્યા છીએ. તે બદલ અમને બ્રાવો ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ દુબઈ, ત્યારબાદ અમેરિકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુરોપિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તથા અમેરિકાની ક્લાઇમેટ મ્યુઝિયમ એક સંસ્થા શિકાગોની અંદર, જેમને અમને ઇન્વાઇટ કર્યા હતા અમેરિકા આવવા માટે. તો અમે એક મેસેજ પૂરો કરવા માગીએ છીએ કે જે લોકો અત્યારે હાલ તમે જોયું હશે કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ચાલુ થઈ ગઈ છે, રોડ ઉપર ટેમ્પરેચર એટલું બધું વધી ગયું. દૂરદર્શનવાળાએ હમણાં જ એક સેન્સર દ્વારા રિસર્ચ કર્યું તો રોડનું તાપમાન પણ 70 ડિગ્રીથી ઉપર બતાવે છે. તો અત્યારે આપણે આ સમસ્યાનું એક જ નિવારણ વૃક્ષો વાવો. આપણી વચ્ચે રાહુલભાઈ સોલંકી હાજર છે આ કાર્યક્રમના વચ્ચે. તો આપણે એમને પૂછીશું કે ભાઈ જે આ વિશ્વ પર્યાવરણ જે 5મી જૂન, તો એ કન્સેપ્ટને લઈ અને આપ જે કાર્ય કરી રહ્યા છો તો એનો એક ટૂંકમાં પરિચય આપશો. મારું નામ રાહુલ સોલંકી છે. હું મારા મિત્ર સાથે અમે બીજ વિકિરણનો કાર્યક્રમ કરીએ છીએ દર વર્ષે. છેલ્લા 3 વર્ષથી અમે આ બીજ વિકિરણનો કાર્યક્રમ કરીએ છીએ. અલગ અલગ જિલ્લાઓમાં બનાસકાંઠા છે, ગાંધીનગર, મહેસાણા, એ બધી જગ્યાએ અમે બીજ વિકિરણની પ્રવૃત્તિ કરેલ છે. આનો રિઝલ્ટ પણ સારું એવું મળેલ છે એના થકી. અને દરેક લોકોએ આ રીતે કાર્ય કરવું જોઈએ, જેથી કરીને આ બધી જે સમસ્યાઓ છે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જની, એની અસરો આપણે ઓછી કરી શકીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો. હવે અડધો કલાક જેટલો સમય પસાર થઈ ગયો છે અને બાળકોના 50% જેટલા ચિત્રો રેડી થઈ ગયા છે અને કન્સેપ્ટ વાઇઝ તમે જુઓ તો એક આ સરસ મજાનું ડ્રોઈંગ થઈ રહ્યું છે. એની અંદર પૃથ્વીના ગોળા સ્વરૂપે બતાવ્યું છે અને એ કન્સેપ્ટ બહુ જ સરસ મજાનો છે. એક બાજુમાં ગ્રીનહરી છે, બીજી બાજુમાં તમે જોઈ શકો છો કે વૃક્ષના એક પણ પાંદડા નથી. એટલે એ બતાવી રહ્યું છે કે ભાઈ જ્યાં વૃક્ષ છે ત્યાં તમે જુઓ કે લાઈફ કેટલી સરસ મજાની છે, અને જે બાજુમાં જ્યાં જંગલનો અભાવ છે, વૃક્ષોનો અભાવ છે, ત્યાં પાયમાલ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો. બહુ સરસ છે. શું નામ છે બેટા તારું? આરનાએ બહુ સરસ મજાનું ડ્રોઈંગ કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. હવે થોડા આપણે આગળ વધીશું અને સરસ મજાના ડ્રોઈંગ થઈ રહ્યા છે કન્સેપ્ટને લઈ. બેટા શું નામ છે તારું? મંત્ર છે. કયા પ્રકારના થીમ ઉપર આપ ડ્રોઈંગ કરી રહ્યા છો? હું એક થીમ ઉપર ડ્રોઈંગ કરી રહ્યો છું કે પહેલાના જમાનામાં કેવું નેચર હતું અને હાલ જે ફ્યુચરમાં નેચર થશે એ કેવું થશે. પહેલાના નેચરમાં બધા બહુ સારા હતા અને પેડ ઉગાવતા હતા, પણ આજના નેચરમાં ના કોઈ પેડ ઉગાવે. હાલ ફેક્ટરીઓ થઈ ગઈ છે, ત્યાંથી પોલ્યુશન થાય છે. તો એના થીમ ઉપર હું બનાવું છું આ. ઓકે, મંત્રનું કહેવું એવું છે કે ભાઈ પહેલાના જમાનામાં જે કુદરતી વાતાવરણ હતી, કુદરતી જે માહોલ હતો, એ વર્તમાન સમયની અંદર ક્યાંક ને ક્યાંક ઉદ્યોગીકરણ, મિલો, કારખાના અને વાહન વ્યવહારના જે એર પોલ્યુશન થઈ રહ્યું છે એને કારણે ક્યાંક ને ક્યાંક અને જબરજસ્ત ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. આટલા જે વિચારો છે એ વિચારોને એણે પોતે એક પોતાના પિક્ચરમાં એણે હસ્તગત કર્યા છે. ખૂબ ખૂબ આભાર. ઘણા લોકો બહુ સરસ મજાનું પેઇન્ટિંગ દોરી રહ્યા છે અને જે થીમ છે વૃક્ષો બચાવો, જળ એ જ જીવન છે. બહુ સરસ મજાના કન્સેપ્ટ સાથે બાળકો જે તમામ પ્રકારના બાળકો છે એની અંદર આ કન્સેપ્ટ ક્લિયર છે કે અત્યારે જે વર્તમાન સમયની અંદર જે તાતી જરૂરિયાત છે અને એને લઈ અને બહુ જબરજસ્ત એ લોકો કામ કરી રહ્યા છે. બેટા તારું નામ શું છે? બેટા તારું નામ શું છે? દેવલ. દેવલ સાથે આપણે મળીએ. દેવલ બેટા,
કયા કન્સેપ્ટ ઉપર આપ ડ્રોઈંગ કરી રહ્યા છો? મતલબ ઇલેક્ટ્રિસિટીને સેવ કરવું જોઈએ જેનાથી ગ્લોબલ વોર્મિંગ કંટ્રોલ ના આવે. ઓકે, એટલે ઇલેક્ટ્રિસિટીને સેવ કેવી રીતે કરી શકાય? બિનજરૂરિયાતની વસ્તુ મતલબ પંખો લાઇટ બંધ રાખવું જોઈએ, કમસે કમ વ્હીકલ ચલાવવા જેનાથી પોલ્યુશન ઓછું થાય. બિલકુલ, બહુ જ સરસ મજાનો કન્સેપ્ટ છે. એને ઇલેક્ટ્રિસિટી સેવના કન્સેપ્ટ ઉપર ડ્રોઈંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે ઇલેક્ટ્રિસિટી એટલે કે સેવ ઇલેક્ટ્રિસિટી કરીશું તો મોટા પાયે મહદ અંશે આપણે ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલમાં કરી શકીશું. બેટા, આપનું નામ શું છે? જાનવી. જાનવી. આપ કયા ધોરણમાં ભણો છો? 3. ધોરણ 3માં. ધોરણ 3માં ભણે છે, તેમ છતાં પણ સરસ મજાનું ડ્રોઈંગ કરી રહ્યું છે. બેટા, કયા કન્સેપ્ટ ઉપર તમે આ ડ્રોઈંગ કરી રહ્યા છો? આ ઝાડ સૂકું છે, નાલેલું છે, એટલે એનો મતલબ એ થાય કે આ ઝાડને પાણી આપ્યું તો આમાં ફળો ઉગ્યા અને આપણે આ ઝાડથી કેટલું બધું મળે. આપણે છાંયો મળે, લાકડા મળે, પછી પત્તા મળે, શ્વાસ મળે. ઓકે, એટલે ઓક્સિજન મળે. બહુ સરસ. ધોરણ 3માં ભણે છે. કઈ સ્કૂલમાં ભણે છે? ચાંદખેડા ગામમાં. ચાંદખેડામાં જ ભણે છે. ધોરણ 3માં એક આ નાની કન્યા અભ્યાસ કરે છે અને તમે જો ધોરણ 3માં એટલે એની માત્ર 8 જ વર્ષની એની ઉંમર છે, પણ તેમ છતાં પર્યાવરણને લઈ અને કેટલી ગંભીર છે. એટલે ખરેખર બહુ જ અભિનંદન, ખૂબ અભિનંદન. કારણ કે આટલી નાની ઉંમરમાં જો આ વિચારો સાથે હશે તો વર્તમાન એ ફ્યુચર આપણું ભારતનું એ ખરેખર સારું રહેશે. આગળ જઈશું. બેટા, આપણું નામ? આરાધ્યા. આરાધ્યા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપ જે ડ્રોઈંગ કરી રહ્યા છો એ ડ્રોઈંગનો જે થીમ કહેવાય, જે કન્સેપ્ટ કહેવાય, એ કન્સેપ્ટ શું છે? મીન્સ હું જે જ્યાં પર બનાવું છું ને મીન્સ આ જે ડ્રોઈંગ છે એમાં તમે જે આ બાજુ ગ્રીનહરી બતાવ્યું છે ને આ બાજુમાં કંઈક એવું છે કે એકદમ પતઝડ સૂકા કહેવાય એવું છે, એ કન્સેપ્ટ છે. આઈ સાઈડ વોટર આપવાનું છે એને વોટર મળ્યું છે એટલે એકદમ સૂકું થઈ ગયું છે. એને વોટર આપીશું તો વાપસ ગ્રીન બની જશે. ઓકે, એટલે સેવ વોટર પણ જરૂરી છે, કારણ કે વૃક્ષોને આપણે જો લાલન પાલન કરવું છે તો પાણીની પણ જરૂરિયાત રહેશે. બેટા, બહુ સરસ મજાનું એકદમ ડ્રોઈંગ છે. બેટા, આપનું નામ? આરના મૈત્રે. અને બહુ સરસ મજાનું એકદમ ડ્રોઈંગ છે. આ ડ્રોઈંગ શું કહેવા માંગે છે, અથવા તો ડ્રોઈંગ સ્વરૂપે આપ સમાજને શું મેસેજ આપવા માંગો છો? આ ડ્રોઈંગ થી એવું ખબર પડે કે આ જે છોકરો છે એ પ્લાન્ટ્સ લગાવી રહ્યો છે અને આ જે છોકરો છે આ પ્લાન્ટ્સ કટ કરી રહ્યો છે. આ હાઉસ છે એ છે ને મતલબ એમ જ છે અને આ પોલ્યુશન વધારી રહ્યું છે. બહુ સરસ મજાનો કન્સેપ્ટ છે કે એમાં એવું છે કે એક બાળક છે ચિત્રની અંદર, જે ડ્રોઈંગ ની અંદર એવું કહેવા માંગે છે કે એક બાળક છે એ જંગલને કાપી રહ્યો છે, જ્યારે બીજું બાળક છે એ પેડ પૌધા ઉગાવી રહ્યો છે. બહુ સરસ મજાનો કન્સેપ્ટ છે. હવે આ બાળક પાસે જઈશું. શું નામ છે બેટા પહેલા તો? કથન કેતન સાગર. ઓકે બેટા, હવે તમે જે ડ્રોઈંગ દોરી રહ્યા છે એનો જે થીમ છે એ થીમ આપ સમજાવો. હું એવું માંગુ છું કે પહેલાના જમાનામાં બધું ટ્રીઝ હતા, બધા ઉગાવતા હતા. અત્યારના જમાનામાં આજુબાજુમાં ફેક્ટરી થઈ ગઈ છે તો ઝાડ નહીં રહ્યા, કારણ કે ફેક્ટરીઝના લીધે ઝાડ કપાઈ ગયા. એટલે અત્યારનો મોસમ છે ને એ પોલ્યુશન વાળો છે અને બહુ તાપમાન છે. બહુ સરસ મજાનો કન્સેપ્ટ છે કે અત્યારના વર્તમાન સમયની અંદર જે ઔદ્યોગિકરણ જે વધી ગયું છે, જે શહેરીકરણનું પ્રમાણ વધી ગયું છે, ગામડાઓ ઓછા થઈ રહ્યા છે દિન પ્રતિદિન, અને આ સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગના કારણે, અને એના કારણે બહુ અદ્ભુત પેઇન્ટિંગ દોર્યું છે. હવે એવું છે એના પ્રકારનું એક બીજું અદ્ભુત પેઇન્ટિંગ જે આ બાળકે દોર્યું છે. શું નામ છે બેટા? ધ્વનિતેમ રાઠોડ. ઓકે, વનિતેમ રાઠોડ. તમે જે ડ્રોઈંગ કર્યું છે
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તો આ ડ્રોઈંગ, આ કન્સેપ્ટ તમે જે તમારા હસ્તગત કર્યો છે, જે ડ્રોઈંગ સ્વરૂપે તમે જે મેસેજ આપવા માંગો છો સમાજને, એ મેસેજ શું છે? આ પહેલાના જમાનામાં કેવું બધા લોકો જે રીતે પેડ કાપી દેતા હતા ને પૌધા ઉગાવતા હતા, આ જમાનામાં તો બધું પેડ જ કાપી દે છે ને બહુ લોકો તો આ નળ છે ને એ પાણી પણ એ ચાલુ મૂકીને જતા રહે છે. બહુ સરસ મજાના કન્સેપ્ટ સાથેનું ડ્રોઈંગ કરેલું છે. એમાં ડોન્ટ કટ ટ્રીઝ, સ્ટોપ પોલ્યુશન, ગ્રો ગ્રીન અને સેવ વોટરના જબરજસ્ત સ્લોગન સાથે જબરજસ્ત પેઇન્ટિંગ કર્યું છે. અદ્ભુત, આ તમામ બાળકોએ અદ્ભુત ડ્રોઈંગ કર્યું છે અને જે વિશ્વને એક મેસેજ એમણે પ્રોવાઈડ કર્યો છે કે આપણે સેવ વોટર અને સેવ ટ્રી. બેટા, આપનું નામ શું છે? શિવરાજ પ્રતિકુમાર પરમાર. શિવરાજ પ્રતિકુમાર પરમાર, પરમાર. ઓકે, આપ ક્યાંથી આવો છો? ગાંધીનગર. છે ગાંધીનગરથી આવો છો. સરસ, ખૂબ સરસ. તમે જે ડ્રોઈંગ કર્યું છે એ ડ્રોઈંગનો કન્સેપ્ટ, એની જે થીમ છે અથવા તો એ શું છે એ તમારે અમને સમજાવવાનું છે. જો આ હાલ સવાર છે, આરો જે છોકરો છે એ ઝૂલો ખાવાનો છે, નારી રાત છે તો આરો એક્સલિંગ તોડવાનું છે. સરસ મજાના કન્સેપ્ટ સાથેનું ડ્રોઈંગ છે. એ ડ્રોઈંગમાં એવું છે કે કેટલાક લોકો વૃક્ષને કાપી રહ્યા છે, વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો એવા છે જે ઝાડને, પેડ પૌધાને બચાવી રહ્યા છે, તેનું રક્ષણ અને સંવર્ધન કરી રહ્યા છે અને એના કન્સેપ્ટને સો સલામ છે. જબરજસ્ત આ લોકો કન્સેપ્ટ સાથેનું, પ્લાનિંગ સાથેનું જબરજસ્ત કામ કરી રહ્યા છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કરીને એલ્ગમ ફાઉન્ડેશન જેમણે ચાંદખેડા ખાતે જબરજસ્ત એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર વિશ્વને એક મેસેજ એમને ફોરવર્ડ કર્યો છે કે આવા નાના નાના કાર્યક્રમો થકી લોકોમાં જનજીવન આવે અને લોકોમાં જાગૃતિ આવે અને એનો ફેલાવો જબરજસ્ત રીતે એ લોકો કરી રહ્યા છે. એટલે એમને તો સો સલામ છે એમના કાર્યને. કારણ કે વર્તમાન સમયની અંદર જ્યારે આ ગ્લોબલ વોર્મિંગનો જ્યારે વૈશ્વિક સમસ્યા છે, એના વૈશ્વિક સમસ્યાના સ્વરૂપે આવા નાના નાના પ્રોગ્રામો થકી નાના જે આવનારા ભવિષ્ય છે, આવનાર જે આપણું જે ફ્યુચર છે, જે બાળકો છે, જે બાળકનું ભવિષ્ય છે, એને લઈને બહુ જ ગંભીર છે. અને ફરીથી આ તબક્કે એજ્યુકેશન ટોક, હું નિલેશ સાતરેજા, એલ્ગમ ફાઉન્ડેશનના જે તમામ જે મેમ્બર છે એમનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું કે એમણે આ સરસ મજાની કોમ્પિટિશન કરી અને વૈશ્વિક સંદેશો અને વૈશ્વિક મેસેજ એમણે કેરી ફોરવર્ડ કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન.